નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં દશાલર જ્ઞાતિ દ્વારા ક્રિકેટ મહોત્સવનું આયોજન। વૈષ્ણવ તીર્થધામોના નામે રમાયેલી સ્પર્ધામાં મથુરા 11 થઈ વિજેતા। ડભોઈ દશાલર ન્યાય સમસ્ત ડભોઈના ઉપક્રમે ચોથી ક્રિકેટ ટુર્નામેન્ટ દર વર્ષની જેમ વૈષ્ણવ સંપ્રદાયના આધ્યાત્મિક ધાર્મિક સ્થળોના નામ ઉપર ટીમોના નામ રાખી કુલ 10 ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ 2 દિવસનો ડભોઈ આઈટીઆઈ ક્રિકેટ ગ્રાઉન્ડ કોલેજ મેદાન ખાતે ડભોઈ દશાલર સમાજના પ્રમુખ રાજુભાઈ બોરતળાવવાળા તેમજ હોદ્દેદારો અને મુખ્ય મહેમાનો દ્વારા રાખવામાં આવ્યો, જેમાં પ્રમુખ તેમજ મુખ્ય મહેમાનો દ્વારા વિજેતા ટીમો અને રનરઅપ ટીમોને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે નાના ભૂલકાઓ માટે પણ એક મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોજીલા માધવ વિજેતા થઈ ગતિ તો નટખટ કાના ટીમ રનરઅપ થઈ હતી। મુખ્ય 8 ટીમો પૈકી જતીપુરા 11 અને મથુરા 11 વચ્ચે ફાઇનલ રમાઈ, જેમાં મથુરા 11નો વિજય થયો હતો। ડભોઈ દશાલર ન્યાય સમસ્ત દ્વારા છેલ્લા 4 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પ્રમુખ રાજુભાઈ કે શાહ બોરતળાવવાળા અને હોદ્દેદારો દ્વારા કરવામાં સુંદર આયોજન આવી રહ્યું છે। 2 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડભોઈના આઈટીઆઈ કોલેજ ક્રિકેટ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વૈષ્ણવ સંપ્રદાયના ધાર્મિક સ્થળો ઉપર ટીમોના નામ રાખી ટુર્નામેન્ટ યોજાય છે। ત્યારે આ વર્ષે કુલ 8 ટીમો યુવાનોની, જેમાં ડભોઈ, વડોદરા અને વિદેશથી આવેલ સમાજના યુવકો પણ જોડાયા હતા, જેમાં મથુરા 11નો વિજય થયો હતો। જતીપુરા 11 ટીમ રનરઅપ થઈ હતી, તો બીજી તરફ નાના બાળકોની પણ 2 ટીમો વચ્ચે મેચ રમાઈ, જેમાં નટખટ કાના અને મોજીલા માધવ બંને વચ્ચે મોજીલા માધવ વિજય થઈ હતી। તમામ ટીમોને પ્રોત્સાહન મળે તે માટે પ્રમુખ રાજુભાઈ બોરતળાવવાળા અને અમેરિકાથી આવેલા મુખ્ય મહેમાન એવા રાજુભાઈ એમ શાહ, ધવલભાઈ શાહ, દક્ષેશ શાહ, ઇન્દ્રદમણ શાહ, સ્પોન્સર ગોપાલભાઈ શાહ, હિતેશભાઈ ચોકસી, રાજભાઈ શાહ, ખ્યાતિબેન ભક્તિબેન ધ્રુવીલ ભાદુવાલા અને મહેમાનો દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈ દશાલર ન્યાય સમસ્તના હોદ્દેદારો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 2 દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટના યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। ડભોઈ દશાલર ન્યાય સમાજ ડીએનએસડી 4 ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 2 દિવસથી કરવામાં આવેલ અને તેમાં જ્ઞાતિજનોનો સાથ સહકાર પણ ખૂબ સરસ રહ્યો। વધુમાં સમાજના યુવા ખેલાડીઓ જે ડભોઈ, વડોદરા, અમદાવાદ, બોમ્બે તેમજ અમેરિકા, કતારથી પણ ખેલાડીઓ અહીં રમવા આવ્યા। લગભગ 104 જેટલા ખેલાડીઓ અને નાના ભૂલકાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, તે બદલ સમાજ એમનો ગૌરવતા લાગણી આભાર વ્યક્ત કરે છે। મથુરા ટીમ આજે વિજેતા થઈ છે અને સેકન્ડ રનરઅપ જતીપુરા ટીમ વિજેતા થઈ છે। નાના ભૂલકાઓમાં માધવકૃષ્ણ ટીમ વિજેતા થઈ છે, નટખટ કાનુડો ટીમ સેકન્ડ રનરઅપમાં આવી છે। અને આ પ્રસંગે મારા ખાસ મિત્ર અમેરિકાથી પધારેલ શ્રી રાજુભાઈ શાહ, ઇન્દ્રવદનભાઈ શાહ, ગોપાલભાઈ દૂધવાલા તેમજ તેમના ધર્મપત્ની અને આપણા જ ડભોઈના પણોતા પુત્ર શ્રી દીક્ષિત શાહ અને ધવલ શાહ પણ હાજર રહ્યા મુખ્ય મહેમાન તરીકે। તે બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું। અને ખાસ તો વડોદરા જિલ્લા ખેડૂત મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ જે આ ગ્રાઉન્ડ અમને આપ્યું, તે બદલ એમનો પણ હું આ સ્થળે આભાર વ્યક્ત કરું છું। અંતમાં મારા સૌ હોદ્દેદારો, મારી ટીમનો હું પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આગામી વર્ષોમાં આવો સાથ સહકાર સમાજને મળતો રહેશે એવી હું આશા વ્યક્ત કરું છું। જય શ્રી કૃષ્ણ।